માળિયાહાટીના તાલુકાના જડકા ગામે આવેલા જડકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગોવિંદ બોરખતરિયા સામે 10 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર્યા મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીને મારતા ઈજા પહોંચી હતી। વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે માળિયાહાટીનાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। શિક્ષકે બાળકને શૌચાલય માટે પણ જવા દીધો ન હતો। રિસેસના સમયે બાળકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ મનાઈ કરાઈ હતી અને આક્ષેપ કરાયો હતો કે ઘટનાને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। શાળાનો છોકરો છે, નિશાળે ભણવા જાય છે, 5મું ભણે છે। એ સવારે 11 વાગે ભણવા ગયો, બપોરે 12:30 વાગે એને માર્યા પછી એને પેશાબ કરવા ન જવા દીધો, સંડાસ ન જવા દીધો। 2:30 વાગે રિસેસમાં એને રૂમમાં અંદર પૂંધી રાખ્યો। 5 વાગે રજા પડી પછી ઘરે આવ્યો એટલે એની આવીને મમ્મીને કીધું કે મારા વાહામાં દુખે છે, એટલે અમને કીડી મોકલો કંઈ કીધું છે। અને વાહે જોયું એટલે આખું લાલ છોડ હતો। એટલે મેં કીધું હું થયું કે મને સાહેબે માર્યું, કોની માર્યું કે ગોવિંદ સાહેબે માર્યું। પછી મેં આચાર્યને ફોન કર્યો, એને કીધું વાંધો ને હાલશે કે જીવ હોય એ કે તમે રહેવા દો, આપણે સવારે સમજૂત કરી લઉં। પછી મેં ગોવિંદને ફોન કર્યો સાહેબને, એને મને કીધું મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું, તમે કાંઈ કરતા નહીં। આવી રીતના મરાય ને આનું ફરિયાદ બધામાં છે। બધા છોકરા કેમ છે એને ચીટલા ભરી દીધું, આ ચીટલો પણ ભરી ગયો છોકરાને। સાહેબનું નામ છે ગોવિંદ સાહેબ। ગોવિંદ સાહેબે મને વાંકામાં મારી એને ચીટલો થરથરમાં ચીટલો ભર્યો અને માર્યો 1 વાગે અને મેં કીધું એકી કરવા જવા દે, એકી પાણી કરવા ન જવા દીધું હતું અને મેં કીધું 2 કરવા જવા દે, 2 કરવા નહોતું જવા દેતો।